તો ગિરીશ કોટેચા જેમણે જવાહર ચાવડાની નારાજગીને લઈને નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે જવાહર ચાવડા ચૂંટણી સમયથી જ નારાજ હતા. જવાહર ચાવડાએ પોતે નિર્ણય લઈ ભાજપમાં જોડાયા હતા. જો નારાજગી છે તો હાઈકમાન્ડને રજૂઆત કરવી જોઈએ. ભાજપે જવાહર ચાવડાને મંત્રી બનાવ્યા હતા. ભાજપે જવાહર ચાવડાને 2 વખત ટિકિટ આપી હતી. એટલે ક્લેશ વધી ગયો એટલે તો જવાહરભાઈને જ વિચારવાનું. જવાહરભાઈ જે રીતે આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં, પૂરા માન મોભાથી એને મિનિસ્ટર બનાવ્યા, પાછી ટિકિટ દીધી, પાછા ચૂંટાડા, અને હમણાં છેલ્લી આ ચૂંટણીમાં એ અરવિંદ લાડાણી અમે જાયરા. કોંગ્રેસમાં કંટાળીને માણસો ભાજપમાં જતા હોય છે. આજે અરવિંદ લાડાણી પણ એ ચૂંટાણા પછી જે કંટાળ્યો હોય છે, કોઈ સાંભળે નહીં, ગ્રુપિઝમ હોય. કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈને લેતી નથી, પણ સામેથી ને કોઈ આવે ભાઈ અમે કંટાળ્યા જ ને, અમારે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી એ રહેવું છે, તો પાર્ટી એને સ્વીકારતી હોય. પણ આ ચૂંટણી સમયથી ને જ આ નારાજગી તો આપણને દેખાઈ આવે.